હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે સ્ટ્રીટ ફૂડ કહી શકાય તેવું ચીલી પોટેટો બનાવવાની છું। એકદમ ઇઝી રેસીપી છે અને જ્યારે કંઈક નવું ખાવાની ઈચ્છા થઈ હોય ત્યારે તમે થોડાક જ સમયમાં ઇઝીથી બનાવી શકો છો અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો રેસીપીને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। તો શરૂ કરીએ બનાવવાનું। તો સૌપ્રથમ મેં અહીંયા 2 નંગ બટેકા લઈ લીધા હતા અને એની છાલને ઉતારીને આવી રીતે કટ કરીને રાખ્યા હતા। તો ફ્રેન્ચ ફ્રાઈઝના શેપમાં મેં કટ કરેલા છે। એના પછી બોઇલ કરવા માટે એક તપેલીમાં પાણી ગરમ કરી દેવાનું। એમાં બટેકાની જે ચિપ્સ છે એને પણ એડ કરી દેવાની છે। એના પછી એમાં થોડું મીઠું ઉમેરી દેવાનું છે અને બધું જ મિક્સ કરી દેવાનું છે। તો અહીંયા બટેકાની જે ચિપ્સ છે એને વધારે બોઇલ નથી કરવાની, અધકચરી જ બોઇલ કરવાની છે, એટલે વધારે વાર લાગશે નહીં। તો અહીંયા આપણી બટેકાની ચિપ્સ રેડી થઈ ગઈ છે। એને કાણાવાળા વાસણમાં લઈ કોરા કપડામાં એકદમ કોરી કરી દેવાની। તમે જોઈ શકો છો કે આવી રીતે અધકચરી રહે એટલી જ આપણે બોઇલ કરવાની છે। હવે એના પછી એની ઉપર કોટ કરવા માટે 2 ચમચી જેવો કોર્નફ્લોર એડ કરી દેવાનો અને એના પછી લાલ મરચું પાવડર એડ કરશું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બધું જ મિક્સ કરી દેવાનું છે। તો અહીંયા મેં કોટિંગ માટે કોર્નફ્લોર લીધેલો છે। જો એ ના હોય તો તમે ચોખાનો લોટ પણ યુઝ કરી શકો છો। તો બધું જ મિક્સ થઈ ગયું છે। એના પછી આપણે તળવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરી દઈશું। તેલ આવી જાય એ પછી એમાં બટેકાની ચિપ્સને એડ કરીને આપણે ફ્રાય કરી દેવાની છે। તો કોર્નફ્લોર એડ કરવાથી એનું કોટિંગ જે કર્યું છે એના કારણે બટેકાની ચિપ્સ જે છે એ એકદમ ક્રિસ્પી લાગશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો અહીંયા બટેકાની ચિપ્સ તળાઈ ગઈ છે। એના પછી આપણે ચીલી પોટેટો બનાવવા માટે એક કઢાઈમાં થોડું તેલ ઉમેરવાનું છે। તો 1 ચમચા જેવું મેં અહીંયા તેલ લીધેલું છે। એના પછી ઝીણા સમારેલા લીલા મરચાં, ઝીણું સમારેલું લસણ અને ડુંગળી, કેપ્સિકમને એડ કરી બધું જ મિક્સ કરી દેવાનું છે। તો તમે આમાં ટામેટાં પણ યુઝ કરી શકો છો। મેં અહીંયા ટામેટાં યુઝ કર્યા નથી। તો થોડીવાર માટે આપણે સાંતળવા દેવાનું। તો આદું પણ યુઝ કરી શકો છો આમાં। એના પછી આપણે એમાં સોયા સોસ એડ કરી દેવાનું, ગ્રીન ચીલી સોસને એડ કરશું અને રેડ ચીલી સોસને પણ એડ કરવાનું છે અને એના પછી ટોમેટો કેચઅપને પણ એડ કરી દેવાનું અને બધું જ આપણે મિક્સ કરી દેવાનું છે। તો અહીંયા મેં 1 ચમચા જેવો બધા જ સોસને લીધેલા છે। બધું જ મિક્સ કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો કે ડુંગળી અને કેપ્સિકમ પણ સોફ્ટ થઈ ગયા છે। એના પછી બટેકાની જે ચિપ્સ છે એને પણ એડ કરી દેવાની અને ઉપરથી તલને એડ કરી દેવાના છે અને સારી રીતે બધું જ મિક્સ કરી દઈશું। જો તમને એવું લાગે તો ઉપરથી તમે બધા જ સોસને એડ કરી શકો છો। જો ઓછા લાગે તો ઉપરથી એડ કરવાના। તો અહીંયા આપણું ચીલી પોટેટો તૈયાર છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો જલ્દીથી જાઓ અને સબસ્ક્રાઈબ કરી લો, જેથી અવનવી રેસીપી તમને મળતી રહેશે। વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરો।